ભગવાન કેદારનાથ ધામ વિશ્વ પ્રસિદ્ધ 11મું જ્યોતિર્લિંગ છે। દર વર્ષે લાખો ભક્તો ભગવાનના દર્શન કરવા અહીં પહોંચે છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના કેદાર ઘાટીમાં બાબા કેદારનું સુંદર અને ભવ્ય મંદિર છે। કેદારનાથ મંદિર કટ્યુરી શૈલીમાં બનેલું છે। આ શૈલીના મંદિરમાં પથ્થરો અને દેવદારના લાકડા પર કારીગરીનું સુંદર કોતરકામ જોવા મળે છે। એવું કહેવાય છે કે તેનું નિર્માણ પાંડવ વંશના જનમેજય દ્વારા કરવામાં આવ્યું હતું। અહીં સ્થિત સ્વયંભૂ શિવલિંગ ખૂબ જ પ્રાચીન છે અને આદિ ગુરુ શંકરાચાર્યએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। શિવે ધારણ કર્યું નંદીનું રૂપ। પૌરાણિક માન્યતાઓ અનુસાર મહાભારતનું યુદ્ધ જીત્યા પછી પાંડવો હત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા ભગવાન શિવની શોધમાં કેદાર ઘાટી તરફ ગયા। ભગવાન શિવ પાંડવોને દોષિત માનીને મળવા માંગતા ન હતા, તેથી જ્યારે પાંડવો અહીં પહોંચ્યા ત્યારે ભગવાન શિવ પ્રાણીઓની વચ્ચે ગયા જેથી કોઈ તેમને ઓળખી ન શકે। પાંડવોને આકાશવાણીથી ખબર પડી કે પ્રાણીઓના ટોળામાં ભોલે શંકર છે, એટલા માટે ભીમ પોતાના પગ બે પર્વતો વચ્ચે ફેલાવીને શિવને શોધવા ઊભો રહ્યો। પછી બધા પ્રાણીઓ ભીમના પગ નીચેથી ચાલ્યા ગયા, પરંતુ બળદના રૂપમાં મહાદેવા જોઈને ફરી અંતર્ધ્યાન થવા લાગ્યા ત્યારે જ ભીમે તેમને ઓળખી લીધા। પાંડવોની ભક્તિ જોઈને શિવજી પ્રસન્ન થયા અને તેમને દર્શન આપીને પાપોમાંથી મુક્ત કરી દીધા। ત્યારથી જ અહીં બળદની પીઠની આકૃતિ પિંડના રૂપમાં શિવને પૂજવામાં આવે છે। સનાતન ધર્મમાં કેદારનાથને અદ્ભુત ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે। પહાડોથી ઘેરાયેલા કેદારનાથ મંદિરનો મહિમા ખૂબ જ અનોખો છે। અહીં 5 નદીઓ મંદાકિની, મધુગંગા, ક્ષીરગંગા, સરસ્વતી અને સ્વર્ણગૌરીનો સંગમ થાય છે, જેમાં કેટલીક નદીઓનું હવે અસ્તિત્વ જતું રહ્યું છે। અહીં બાબાના દર્શન પહેલા કેદારનાથ રોડ પર આવતા ગૌરીકુંડમાં સ્નાન કરવાનો નિયમ છે। દર વર્ષે ભૈરવ બાબાની પૂજા પછી જ મંદિરના કપાટ બંધ અને ખોલવામાં આવે છે। એવું કહેવાય છે કે જ્યારે મંદિરના દરવાજા બંધ હોય છે ત્યારે ભગવાન ભૈરવ આ મંદિરની રક્ષા કરે છે। શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કેદારનાથના દર્શન કર્યા વિના બદ્રીનાથની યાત્રા કરે છે તેને યાત્રાનું ફળ મળતો નથી। અહીં સ્થિત બાબા ભૈરવનાથનું મંદિર વિશેષ મહત્વ ધરાવે છે। ભીમ બળદના રૂપમાં શિવની નજીક જતા જ આત્મનિરીક્ષણ કરીને જમીનમાં જવા લાગ્યા। આ જોઈને ભીમે બળદના રૂપમાં શિવના ખૂંદ પાછળનો ભાગ પકડી લીધો, જે અહીં ખડક બનીને બેઠો થઈ ગયો। એટલા માટે કેદારનાથ ધામમાં ભગવાન શંકરના પાછળના ભાગની પૂજા કરવામાં આવે છે અને નેપાળમાં સ્થિત પશુપતિનાથ મંદિરમાં આગળના ભાગની પૂજા કરવામાં આવે છે। સતયુગમાં નર અને નારાયણ ઋષિએ અહીં ભગવાન શંકરની તપસ્યા કરી હતી। ભગવાન શિવ કેદારધામમાં જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા તે તેમના પુણ્યનું ફળ છે। જે ભક્તો બાબા કેદારના દર્શન કરે છે તેમના રોગ, દોષ, પાપ બધા નાશ પામે છે। શિયાળામાં ઠંડી અને હિમવર્ષાને કારણે દરવાજા બંધ થઈ જાય છે। ત્યારબાદ ઉખીમઠ સ્થિત ઓંકારેશ્વર મંદિરમાં બાબા કેદારની પૂજા કરવામાં આવે છે।